હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો. એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો વાણીબેન તમને કંઈક આપવા માંગે છે, જુઓ. થેન્ક યુ બધા, થેન્ક યુ કહી દેજો વાણીને મારા તરફથી પણ થેન્ક યુ સો મચ. તો હે ને આજે મેં એને ધોઈને, તો અત્યારે તો છોકરાઓ તમને ખબર જ છે કેટલા ટેલેન્ટેડ હોય છે, મોબાઈલમાં જોઈ જોઈને બધું શીખી જ જાય. તમારી વાણીબેન મોબાઈલમાં જોઈને શીખી ગયા. અને જુઓ, બસ હવે નીચે રાખી દે. કૃષ્ણ બોલી દે એટલે બચાવતી ને અહીંયા મૂકી દે. એમ બોલ. કૃષ્ણ વાસુદેવાય પરમાત્મા તો કૃષ્ણ નાસાય ચાલો, તો આપણે મસ્ત બ્લોગની શરૂઆત થઈ ચૂકી છે. તો જોઈએ છીએ આજે પણ વાણીને જવાનો ટાઈમ થઈ ગયો છે. અમારે 10 વાગે જવાનું છે ને અમે મા દીકરી બે થઈને 10:30 કરી દઈએ. તો 10:30 થઈ ગયા છે. તો પહેલાં તો ફટાફટ એને મૂકી આવું અને પછી આગળ બ્લોગને કન્ટિન્યુ કરું છું. આજે કેવો માહોલ રહે છે એ તમને બતાવીશ. આગળના બ્લોગમાં તમે કીધું એમ પછી ટાઈમ જ રહેતો નથી ફોન હાથમાં લેવાનો. પણ જોઈએ છીએ હવે આજે કેવો ટાઈમ રહે છે કેમ કે આગળ રસોઈ કરશું ને બહાર થશે તો વાણીબેન આવી જશે, એટલે વ્લોગનો કાંઈ બહુ ટાઈમ રહેતો નથી. બનશે એટલું આજે હું તમને બતાવીશ. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ને વાણીબેનને પહેલાં તો આપણે આંગણવાડીએ જવા માટે વિદાય કરી દઈએ પાણીની બોટલ ભરીને. તો ચાલો મળીએ આપણે આગળ. તો મિત્રો કેવો વરસાદ આવે છે તમે જોઈ શકો છો. અત્યારે અમારે વાગી ગયા છે 3, 3:15 જેવું થયું છે. અત્યારે અમારો વરસાદ કેશોદની અંદર જુઓ તમે કેવો આવે છે. કાંઈ ઘટે નહીં એવું વાવાઝોડા સાથે વરસાદ આવે છે. જો જોરદાર. તો મિત્રો જો અત્યારે અમારે વાગી ગયા છે એક્ઝેક્ટ 5:30 અને જુઓ આ વરસાદ કેવો અંધારો ને ઉપર આવે છે. તો અમારી કાચરીનું તો પૂરું જ છે. આમ જો ફરતી બાજુ છે પણ આ થમણોથી છે ને વધારે છે. હમણાં જે મેં આગળ વિડીયો મૂક્યો ને એવો જ એટલે આવશે તો આ બાજુથી જ આવશે. જય શ્રી કૃષ્ણ. શું કરો? હા એ નહીં આ પાડે કોઈ. અને અહીંયા જુઓ વાણીબેન અમારી પેલો મેંગો ખાય. કેવી લાગી વાણી પેલી મેંગો? હે તો જો હા ખાઈ રીતે અમારા આંબામાંથી તો વાણીએ ફિનિશ કરીને અહીંયા અમારા બનાવવાના હતા જે ઢોકળા. તો અમે ઢોકળાનું બધું કટિંગ કરવા બેઠા હતા. ને વાણીની મેંગો કેવી લાગી? વાણી પેલી કેવી હતી મેંગો? મસ્ત લાગી ને? સરસ. તો જો વાણીબેનને તો ગમ્યું છે. તો જો અમારા આંબામાંથી હા ખાઈ રીતે. તો હા, અને જો વરસાદ અંધારો જ કેવો હોય. હા જોરદાર જો વરસાદ. વરસાદ ઘેવરિયો પરસા ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. લ્યો તમારે સાટા ખરવા માંડ્યા છે. ના જુઓ અંધારો જબરજસ્ત છે. પાછો રેડો હામટોથી આવી જવાનો છે. તો જુઓ બધું આમ ઠેકીને ગયું છે. ખબર નહીં હવે આ
કેવો આવશે ઈ. ચાલો ભાગો, ફૂલ વરસાદ કિનારી જુઓ ને. જો અહીં અમારી કાચરી સુકાય છે, એ તો ફેલ જ છે પણ હજી નાખવાનું એ ચોગાઈ જો. દાદા આવ્યા નાવા જો બાકી. દાદા એટલી વારમાં ફરીને આવતા રહ્યા તો જો ફૂલ સાટ આવો વાણી, હવે ભાગવું પડશે અહીંથી. કેવો વરસાદ આ વાણી? કેમ બાકી? આમ તો જો હેલો ફ્રેન્ડ, મારે આજે સરોને ઓર્ડર આજે વરસાદ આવ્યો છે, તો ચાલો જોઈએ. અમે તાજે મત કરો જોઈ લે તાજે મત. તો હેલો ફ્રેન્ડ, લોટ જો મારે જોઈએ. હેલો ફ્રેન્ડ, મારે આજે વરસાદ આવ્યો છે, તો પણ આપણે એનું મારે આજે વરસાદ આવ્યો છે જોઈએ તમે જોઈએ. તો જો મારા વાણી બેન બે બાને રમાડે છે. બાને જો આખે પાટો વારી દીધો અને આંધળો પાટો રમાડે છે. ક્યાં ગઈ? શેટી આવી ગઈ બા, શેટી. હા આમ હવે આમ મળ્યા જાવ ઓની કોઈ, આમ સોફા બાજુ એની કોઈ તો ગ્રીલ આવી જાહે. આમ બસ હવે એમ આયલા જાવ, આમ એમ નહીં, આમ આની કોઈ ઉભા રહ્યો નથી. આમ હા બસ જાઓ આમ સીધા હા સીધા આયલા જાવ, સીધા આમ ફર્યા તા એમ. હા બસ એમ, ઈ હાથ કોઈ મારી પકડાઈ જાય. જો પછી જો બા એની કોઈ આમ ફરી જાવ હવે આ બાજુ. ત્યાં અમારો રૂમ આવી ગયો, સેટી આવી ગઈ. આમ પાછા વળી જાવ, આખા પાછા વળી જાવ. બસ મારી પકડાઈ જાજે. જો ત્યાં પકડો ઓલી કોર ફરી જાવ. જમણા હાથ ઉપર આની કર. આ પકડાઈ ગઈ જાવ હા ને હા બસ એની કોઈ આમ હા પકડજો મારી પકડાઈ જાય એમ તો કઉ છું. પકડાઈ ગઈ બાને જો જોઈએ મજા આવી ગઈ ને રમવાની. હે ચાલો તો જમા વાણી બેન તો અહીંયા રમાડે હે રમે હે ને. એ જો અમારા હે ને ઢોકળા મસ્ત ચડવા માંડ્યા છે. મેં દૂધ ગરમ મૂકી દીધું મેરવવા માટેનું. જા ગરમ થઈ ગયું. ઈ બા બાંધી દેવો લે. જોજો એમાં વાણીબેન નું કામ એવું હોય. રસોડામાં આવ્યા પાટો વારવા. બારોબાર હાલો વાણીબેન ને પાટો વળાઈ ગયો છે. બારોબાર રોયા જાઓ. અને અમારે વરસાદની અપડેટ આપ્યો તો અમારે એટલે ટહટહિયા જેવું તો વરસાદ છે ને ચાલુ જ છે. તો જોઈ લ્યો મસ્ત. આ બાજુ તો ઉઘાડ થઈ ગયો છે સરસ. વાદળું એવું પાછું એવું ને. જા આ સાટા તો ખરવાના જ રહે છે. એજામાં કઈ લાગતું નથી કે વરસાદ રી ટાઈપનું. તો જો આવું બધું છે અત્યારનું વાતાવરણ. બાકી જો અમારી કેરી તો ઝૂલે છે ને થોડીક ખરી ગઈ છે. બાકી જો અમારી વાણીબેન રમે છે. તો ચાલો મસ્ત ગરમા ગરમ ઢોકળા ખાવાની તો મજા આવી જવાની છે. કેમ કે એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે.
અને આ જો બે ધમાલ મસ્તી કરે છે. સાજા ટાઈમ પછી આજ મજા આવી ગઈ. વ્લોગ એ બનાવ્યો છે તમને પછી બહારનું એક વાતાવરણ એક વાર બતાવી દો. કેવો વરસાદ છે એ આમ મુગમનો નાથમનો જ છે. વધારે ટાઢી ટાઢી પવન એવી મસ્ત ઠંડી હવા આવે છે. તો જુઓ કેટલો છે. આમ તો વીજળી થાય છે, બધો અંધારો જ છે. ના પાછા જો વાદળા આવ્યા છે તો આપણે છે ને લાઇટ ડાર્ક જેવું થાય છે. બાકી જો મસ્ત વાતાવરણ હે એકદમ. આપણે ડાર્ક કરી નાખીએ ને તો મસ્ત વાદળા દેખાય હે ને. બાકી આવ્યા વાણીબેન આ બાજુ કરો પગ લૂસવાનું. અહીંયા લસરી પડાય નહીં હો, ભીનું છે બધે હે ને. આ બાજુ બા આવવા દો તો નવું હતું કે નહીં. ચાલો ફ્રેન્ડ, તમારી જોડે વાતો કરતી હતી તો વાતો કરવામાં એનો વરસાદ આવી ગયો તો બતાવી દો તમને. જુઓ આપણે રેડે ચાલુ જ છે વરસાદ છે ને. અને આપણે જોઈએ એટલા તો પપૈયા ઉતરી ગયા છે, ખરાબે થઈ ગયા છે. અમારા વાણીબેન જુઓ તો રેડા આવે આંધ્રો પાડો રમતા અહીંયા આવ્યા તો ચાલો આમ ચાલો જ રહે. જ્યાં સુધી બનશે ત્યાં સુધી બતાવતા રહેવું તમને. બાકી બતાવશું મસ્ત ઢોકળા. તો બેના રેજો વ્લોગની અંદર. તમારા ગામમાં કેવો વરસાદ છે જરૂરથી કહેજો. બાકી લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે આગળ ગરમ ઢોકળા ખાવા ટાઈમે.